હાલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે મેમોરિયલ ડે, તો આજે યુટ્યુબમાં પહેલો વિડીયો સ્ટાર્ટ કરી રહી છું. અને અમે આવ્યા છીએ FDR લાઇબ્રેરી છે અમારા ઘરની નજીક એકદમ. તો અમે છું આ FDR લાઇબ્રેરી છે અમારા ઘરની એકદમ નજીક. તો આજે મેમોરિયલ ડે છે ને, તો અહીંયા ડેઈલી લોકો આવે જ છે બહુ બધા વિઝિટમાં, સ્કૂલવાળા અને બધા જ આવે. પણ આજે પરેડ ને એવું છે, જોઈએ હવે છે કે નહીં. અંદર જાય પછી ખબર પડે. બાકી અહીંનો માહોલ જોઈ લો કેવો છે, એકદમ ગ્રીનરી થઈ ગઈ છે ફૂલ. જગ્યા બહુ જ મોટી છે. અંદર પણ હશે, હું બતાવીશ હમણાં કેટલી જગ્યા મોટી છે. બહુ જ મોટી છે અને લોકો આવે છે, બહુ જ વિઝિટમાં આવે બધા. અહીંયા આ વિઝિટર સેન્ટર છે. અહીંયા બધા લંચ ને એવું તમે લાવ્યા હોય તો કરી શકો. અહીંયા આ દેખાય છે, અહીંયા ત્યાં આગળ અહીંયાથી સામે વિઝિટર સેન્ટરની અંદર અમે આગળ એક દિવસ ગયેલા હતા. ત્યાં $15 ટિકિટ છે અને 2-3 જગ્યાનું છે. એક હાઉસ છે, લાઇબ્રેરી છે અને બીજું એક મ્યુઝિયમ. 3 વસ્તુ જોવાનું છે, પણ સ્ટોલર અલાઉ નથી. તો અમારે બેબી નાનું છે તો અમે સ્ટોલર લઈને આવ્યા હતા. તો આજે પણ સ્ટોલર લઈને આવ્યા છે, એટલે અમારે જોવા જ જવું, પણ અમે બારથી જોવું બધી વસ્તુ. મ્યુઝિયમ ને એ ફરી ક્યારેક અમે જોવા જાઉં, આજ તો નથી જોવાની ઈચ્છા. આ છે વિઝિટર સેન્ટર, અંદર બધું જ છે જોવાનું અને સામે પાર્કિંગ છે. જો અહીંયા છે ને, વેલકમ ટુ હિસ્ટોરિક પ્લેસ ઓફ ધ હાઈડે પાર્ક બીંગ વિઝિટ ધ હિયર. અહીંયા આ રીતનું છે. FDR પ્રેસિડેન્ટ લાઇબ્રેરી ઓફ મ્યુઝિયમ, હોમ ઓફ FDR, વોલકિલ અને ટોપ કોટેજ અને વેન્ડરબિલ્ટ મેન્શન. જે વેન્ડરબિલ્ટ આપણે ન્યુયોર્કમાંનું છે ને, ન્યુયોર્કમાં આવેલું એનું જ કંઈક અહીંયા છે. પણ અમે અંદર જ્યારે જશું ત્યારે હું તમને ફરી બતાવીશ. અને ટાઈમિંગ આ રીતનો છે: એપ્રિલ ઓક્ટોબર 8:45 AM to 6:20, નવેમ્બર માર્ચ સુધી આ રીતનો ટાઈમિંગ છે અહીંયા. અને આ રીતનું છે. આજે વેધર બહુ જ સારું છે. 2 દિવસ છે વરસાદ હતો, આજે નથી વરસાદ, તો સારું છે. અહીંયા જો અંદર વિઝિટમાં તમારે જવાનું, ટિકિટ લેવાની અહીં અંદરથી, અને અંદર થઈને ત્યાં અંદર કેફે પણ છે. તમારે કંઈ પણ નાસ્તો કે કંઈ પણ કરવું હોય તો કેફે પણ અહીંયા છે. જો આ લોકો બધા ખાય જ છે અહીંયા, નાના છોકરા. અત્યારે વેકેશન પડશે ને એટલે હવે લોકો બધા બહુ જ આવશે વિઝિટમાં અહીંયા. આજે હું બારથી જ બતાવીશ બધું. જ્યારે અમે નેક્સ્ટ ટાઈમ વિઝિટ કરશું અંદર જઈને ત્યારે અમે બતાવીશ ડિટેલમાં. પણ ટાઈમ લઈને આવવો પડે, કેમ કે 1.5-2 કલાક તો સમથિંગ થઈ જ જશે આઈ થિંક. કેમ કે જગ્યા બહુ જ મોટી છે ને હાલવાનું એટલું બધું છે અને બધું જ બહુ જ છે. અહીંયા બધું ઉગાડેલું છે, શાકભાજી ને એવું બધું. જો હે ને, શાકભાજી ને એવું ઉગાડેલું બધું. તે દિવસે એકવાર આપણે આગળ આવ્યા ત્યારે કાંઈ નહોતું, હજી આજે તો ઉગી ગયું છે ઘણું ખરું. મારા દીકરો જો, હાય. શું કરે મારા દીકરાને? મારા દીકરાને તડકો તાપ લેવડાવવા આવ્યા છે. મસ્ત. આ મ્યુઝિયમ છે ને, જો આ છે મ્યુઝિયમ. અંદર તો અમે નથી જ ગયા, જશું અમે ક્યારેક. મસ્ત છે, પણ બહારથી જ એટલું, હજુ આગળ બી એટલું મસ્ત છે. અત્યારે તો ગ્રીનરી એટલી સરસ છે ને, તો બહુ સરસ લાગે છે. જો એકદમ નજારો જોતા રહી જાવ એવો છે. ઝાડ પણ એટલા મોટા મોટા થઈ ગયા છે અને પબ્લિક બી આવે. જો આજે વિઝિટર એન્ડ એજ્યુકેશન સેન્ટર ઓફ પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી હાઈડે પાર્ક. એટલે અહીંયા આ વિઝિટરનું સેન્ટર આગળ, આ પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી આ સાઈડ આવેલી છે, આ સાઈડ આવેલી છે એમ કે છે. અને આ મ્યુઝિયમ છે. સામે બધું ફ્લેગ આજે લગાવેલા, એ પણ જોવા જાવ. ફ્લેગનું બહુ બધું છે. જો આ તો ચાલતા ચાલતા જ જવાનું છે, કેમ કે અહીંયા કોઈ વાહન અલાઉ નથી. પાર્કિંગ ત્યાં કરી દેવાનું, પણ ચાલતા ચાલતા જ જવાનું છે. એમનું છે એક પાર્ટ ઓફ, મસ્તનું છે એકદમ. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ગ્રેટ બ્રિટન, નામ સંભળાવવા વંચાય તો એનું છે. આ એનું છે આખું. અને આ છે યુનાઇટેડ સ્ટેટ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ 1933 અને 1945 ના છે. ધ વોર પ્રેસિડેન્ટ. એન્ડ આનું કંઈ ખબર નથી આ શું છે, જે હશે એ નથી ખબર એટલી બધી મને કંઈ.
મસ્ત છે બિલ્ડિંગ ને બધું બહુ સરસ છે અહીંયા. અહીંયા બધું છે ને વાંચવાનું ને એવું બધું ઘણું હોય છે. જો આ રહ્યું પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી છે. આ એનો અહીંયા ઇતિહાસ જે પણ હશે એ આ બધું આ જૂનો ફોટો બહુ જ છે. આ સાઈડ જો હમણાં જ ઘાસ કટિંગ કર્યું છે. તો અહીંયા ફ્લેગનું કંઈક હશે સવારે કંઈ આજે મેમોરિયલ ડે છે ને તો કોઈ એક પર્સન બેઠેલું છે ખબર નહીં શું છે પણ મસ્ત છે. જો કેટલું સરસ લાગે છે. બધા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના ફ્લેગ લગાવેલા છે આખામાં અને એકદમ સરસ છે બધું. અને અહીંયા ખુરશી લગ મૂકેલી હતી તો બધા બેઠેલા હશે. આઈ થિંક બધા બેઠા હશે અહીંયા. આ છે પેલું વિઝિટ ઓફ ધ હાઉસ અહીંનું જે પ્રેસિડેન્ટ છે એનો અને પેલો એક ગ્રુપ આવેલું છે એને જો આખું સમજાવે છે અને ગાઈડ બી સાથે છે. અહીંયા આ રીતનું હોય છે. મસ્ત છે હાઉસ બહુ જ ફાઇન છે. પાછળની સાઈડથી બતાવીશ ને પાછળ લીલાઈ જાય છે. આ સ્પ્રિંગ વુડ કરીને છે જો આખું હાઉસ છે. જો એનો ઇતિહાસ છે. આ આખું હાઉસ છે. અહીંયા આખું ગાર્ડન તો એટલું મસ્ત છે. છોકરાઓને રમવાનું છોકરા રમતા હોય છે ઘણી વાર અમે જોયું છે. ધ હાર્ટ ઓફ ધ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ આખું છે. જો આનું અહીંયા વિઝિટમાં આવેલા છે. આ કયા વર્ષનું છે? 90 વિનિંગ ધ કઈ લખેલું છે વિનિંગ ધ 1940 પ્રેસિડેન્શિયલ ઇલેક્શન. તો એનું છે આખું અને ફોટો છે. જો અહીંયા છે ને સમજાવે છે એટલે હું એટલું બધો અવાજ નહીં કરું કેમ કે વિઝિટમાં આવેલા લોકો બધા સાંભળે છે ઉભા રહીને. મસ્ત છે વેધર. વાવ એકદમ બહુ સરસ છે. અહીંયા પાછળની સાઈડ અમે જઈએ છીએ થોડીક. આખું અહીંયા એકદમ પહાડી એરિયો છે. જો અહીંથી દેખાશે થોડુંક અમથું આ હાઉસ છે ને એનું બહારથી થોડોક લુક વ્યૂ દેખાય છે અહીંયા કે એની વસ્તુ શું શું રાખેલી છે. આપણે કેમ કે રાજા મહારાજાની જે વસ્તુ હતી પહેલાં એ ટાઈપનું હશે આઈ થિંક એવું લાગે છે. જો સોફા મૂકેલા છે બહાર એક દેખાય છે એક્ઝેસ્ટ સિટિંગ છે અહીંયા. અને અહીંયા લુક એટ ધ વ્યૂ. ઓ માય ગોડ. અને એક અહીંયા છે જો અહીંથી દાદર આ પેલું વ્હીલચેરવાળાને કહીને જવું હોય એના માટેનું છે આખું અંદર વિઝિટ માટેનું છે બધું. હાઉસ છે. એકદમ આ માઉન્ટેન એરિયો છે અમારો. અમે જે સિટીમાં રહીએ ને આખું માઉન્ટેન છે. ચારે બાજુ પહાડ જ છે. દેખાય આ બધું આ કેટલું ઊંચું છે. અમે આ નીચે એકદમ ખાઈ જેવું છે અંદર ખાડો છે મીન્સ. અને અમે આ લોકો ઉપર છીએ એટલું. અને આ ઉપર સામે બી એટલું ઊંચું છે. ત્યાં લોકો રહેશે પણ જો મકાન બી છે. કેટલી મજા આવે છે. પ્રિઝર્વિંગ ધ પ્રેસિડેન્ટ વ્યૂ આ કોઈનું છે. આ કેટલા એકડમાં છે હશે હાઉસ? 110 એકડમાં. ઓ માય ગોડ 110 એકડમાં છે આ. હડસન રિવર 1867 આ આખું એનું છે. જો વાંચી લેજો જેને હિસ્ટ્રી જોયું હોય એને. બાકી વ્યૂ એક નંબર છે. કેમ કે હરિયાળી છે એટલે જો હમણાં બરફ પડશે ને જ્યારે તારે તો આ બધું કંઈ હોય જ નહીં. સામે જે છે એ બધું દેખાય ખુલ્લું બરફ થઈ ગયેલું બધું એકદમ પહાડમાં.